સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ ડૉક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના કેસમાં રેગિંગ અને માનસિક ત્રાસને કારણે તબીબે આત્મહત્યા કરવાનો ખુલાસો થયા બાદ હોસ્પિટલના રેગિંગ કમિટીની તપાસ બાદ ખટોદરા પોલીસ મથકમાં મહિલા ડૉક્ટરો સહિત 4 સિનિયર ડૉક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યા મામલે ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। રેગિંગ કમિટી અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફર્સ્ટ યરના 10 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરોને સિનિયર ડૉક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ લેબમાં જુનિયર તબીબોને સાંજના સમયે બોલાવીને અપશબ્દો બોલી કામ ન આવડતું હોવાનું કહી અપમાનિત કરવામાં આવતા હતા। છેલ્લા 1 મહિનાથી આ પ્રકારનું રેગિંગ ચાલી રહ્યું હતું, જેના તણાવમાં આવીને ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી હતી। રેગિંગ કમિટીના રિપોર્ટના આધારે મહિલા ડૉક્ટરો સહિત 4 ડૉક્ટરો, જેમાં ડૉક્ટર વસાવા, નિરાલીબેન, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર દિશિતાબેન ઘેવરિયા અને ડૉક્ટર હિનાબેન ભૂત વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। જે અંગે એસીપી ઝેડ.આર. દેસાઈએ વધુ માહિતી આપી હતી। ગઈ તારીખ 9/8/2026ના રોજ એક ડૉક્ટર હર્ષ પંડ્યા નામના રેસિડેન્ટ ડૉક્ટરે આત્મહત્યા કરેલી, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં રેગિંગ સ્ક્વોડ દ્વારા એક કમિટી નિમવામાં આવેલી, જે કમિટીમાં પ્રાથમિક રીતે એવું તારણ કરવામાં આવેલું છે તપાસના અંતે કે 4 ડૉક્ટરો દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર ફર્સ્ટ યરનાઓને રેગિંગ અને માનસિક ત્રાસ આવતો હતો। જેના ભાગરૂપે કમિટી ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસને એક રિપોર્ટ આપેલો હતો, જે રિપોર્ટની ચોકસાઈ અને ખરાઈ કરતા રેગિંગ થયેલાનું સામે આવેલું છે અને તેના આધારે સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના ડૉક્ટર ગિરીશભાઈ નાઓ દ્વારા આજે ફરિયાદ આપવામાં આવેલી છે, જે પોલીસે દાખલ કરેલી છે। ફરિયાદના મૂળ તત્વોમાં 4 ડૉક્ટરો છે, જેમનું નામ છે ડૉક્ટર વસાવે નિરાલીબેન, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર ગેવરિયા, દિશિતાબેન અને ડૉક્ટર ભૂત હિનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26ના કોઈ પણ સમય પહેલાં સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો। જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે, જેની ફરિયાદ આજરોજ કલાક 37 વાગે દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। વધુમાં નવી સિવિલ હોસ્પિટલના રેગિંગ કમિટી દ્વારા 4 આરોપી ડૉક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરાયા હોય, જેને લઈને તબીબી ક્ષેત્રે રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે।